હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારોમાં મહેમાનો માટે કે પછી તમને અચાનક કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ઇન્સ્ટન્ટ બની જાય તેવી મીઠાઈની રેસિપી. આ મીઠાઈ બનાવવામાં આપણે ના તો દૂધ ઉકાળવાનું છે, ના માવાની જરૂર છે કે ના પનીરની. ફક્ત 15 મિનિટમાં એકદમ સરસ દાણેદાર અને સોફ્ટ મીઠાઈ બનીને તૈયાર થશે. તો ચાલો જલ્દીથી રેસિપી જોઈ લઈએ. મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં અડધો કપ સૂજી ઉમેરશું. સૂજીને ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેશું. તમે સૂજીની જગ્યાએ રવો પણ લઈ શકો. જો રવાનો ઉપયોગ કરતા હોય તો રવો તમારે દળવો નહીં પડે. ત્યાર પછી આ રીતે એક તાજું નાળિયેર લઈ લેશું. નાળિયેરને મેં પાણીથી ધોઈ લીધું છે. હવે તેની આ રીતે પાછળની જે બ્રાઉન કલરની છાલ હોય તેને આપણે અલગ કરી દેવાની છે. નાળિયેરની છાલ અલગ કરી લેવાથી મીઠાઈનો કલર એકદમ સરસ વ્હાઈટ આવશે. જો તમારે છાલ ન કાઢવી હોય તો પણ ચાલે, તો મીઠાઈનો કલર થોડો ડાર્ક દેખાશે. હવે છરીની મદદથી આ રીતે નાળિયેરના નાના ટુકડા કરી લેશું. આખું નાળિયેર આ રીતે મેં સમારી લીધું છે. હવે આ રીતે નાનો મિક્સર જાર લઈ અને બધા નાળિયેરના ટુકડા આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને તેને પીસી લેશું. નાળિયેરને પહેલાં આપણે એમનેમ જ પીસવાનું છે, જેથી એકદમ સરસ તે પીસાઈ જાય. ત્યાર પછી આપણે તેમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરશું અને ઢાંકણ ઢાંકી અને ફરી પાછું પીસી લેવાનું. અને આ રીતે નાળિયેરની ચટણી હોય એ રીતનું તેને સ્મૂથ પીસી તૈયાર કરવાનું. નાળિયેર પીસતી સમયે મેં 1/4 કપ જેટલું દૂધ ઉમેરેલું છે. તમે દૂધની જગ્યાએ પાણી પણ ઉમેરી શકો. હવે એક પેન લઈ અને તેમાં આપણે દળીને રાખેલી સૂજી ઉમેરશું અને ધીમા તાપ ઉપર સૂજીને પહેલાં 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે શેકી લેશું. શરૂઆતમાં આપણે સૂજીને આમનામ જ શેકવાની છે. તેનો હલકો એવો કલર ચેન્જ થઈ જાય અને સૂજી થોડી ફૂલી જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. પહેલાં આપણે બિલકુલ ઘી નથી ઉમેરવાનું. હવે સૂજીને શેકાતા 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે તેમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરેલું છે, એટલે કે 1 મોટી ચમચી જેટલું. આ મીઠાઈ ફક્ત 1 ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જશે. જેમ જેમ આપણે સૂજીને શેકશું તેમ તેમ ઘી સરસ ઓગળવા લાગશે. તો હવે તમે જોઈ શકશો સૂજીમાં આ રીતે ઘીનું સરસ એવું કોટિંગ થઈ ગયું છે. સૂજીને આપણે એકદમ ધીમા તાપ ઉપર જ શેકવાની છે, જેથી તેનો કલર ચેન્જ ન થાય. સૂજી સરસ શેકાઈ પણ જવી જોઈએ અને તેનો કલર પણ ચેન્જ ન થવો જોઈએ. તો ધીમા તાપે શેકશું તો મીઠાઈમાં સૂજીની જરાય કચાશ નહીં રહે. હવે 5 મિનિટનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો સૂજી સરસ શેકાઈ ગઈ છે અને તે ફૂલી ગઈ છે. હવે આ સમયે આપણે જે નાળિયેર પીસીને રાખેલું હતું તેને ઉમેરી દેશું. એકી સાથે બધું જ નાળિયેર ઉમેરી દેવાનું. ચમચાથી હલાવી અને મિક્સ કરી દેશું અને ફરી પાછું આપણે આ મિશ્રણને 5 મિનિટ સુધી આ જ રીતે કૂક કરવાનું છે. નાળિયેર ઉમેરશું એટલે સૂજીનું મિશ્રણ થોડું ઢીલું થઈ જશે. આમાં આપણે પાણીનો ઉપયોગ કે પછી હવે દૂધ બિલકુલ ઉમેરવાનું નથી. જે નાળિયેરમાં દૂધ ઉમેરેલું હતું તેનાથી જ આપણી સૂજી સરસ પલળી જશે. હવે એકદમ ધીમા તાપ ઉપર સતત 5 મિનિટ સુધી આ જ રીતે આપણે તેને કૂક કરવાનું છે. હાથને બંધ રાખ્યા વગર ચમચાથી આ રીતે આપણે તેને સતત ફેરવતું રહેવાનું, નહીંતર મીઠાઈનું મિશ્રણ પેનમાં ચોંટી જશે. એકદમ સરસ દૂધનો બધો ભાગ બળી જાય અને મીઠાઈનું મિશ્રણ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરશું. તો હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં તમે જોઈ શકશો દૂધ બધું બળી ગયું છે અને મીઠાઈનું મિશ્રણ આ રીતે સરસ ઘટ થઈ ગયું છે. હવે આ સમયે આપણે તેમાં અડધો કપ ખાંડ ઉમેરશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. અહીં આપણે અડધો કપ સૂજી લીધેલી હતી તો એ જ કપથી માપી અને અડધો કપ ખાંડ લેવાની છે અને નારિયેળનું ખમણ મારે 1 કપ જેટલું તૈયાર થયેલું હતું. ખાંડ ઓગળશે એટલે ફરી પાછું આ મીઠાઈનું મિશ્રણ થોડું ઢીલું થઈ જશે. તો ફરી પાછું તે એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું. પહેલાં હું આ મીઠાઈ ઇન્ડક્શન ઉપર બનાવતી હતી. અચાનકથી લાઇટ વહી ગઈ છે તો હવે મેં તેને ગેસ ઉપર રાખી દીધી છે. હવે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને એક વખત આ રીતે તેને ચમચાથી હલાવી લેશું. તો તમે જોઈ શકશો હવે મીઠાઈનું મિશ્રણ ફરી પાછું આ રીતે એકદમ સરસ શીરાની જેમ બધું ભેગું થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેશું. ગરમ ગરમ મીઠાઈનું મિશ્રણ હોય ત્યારે આપણે તેમાંથી મીઠાઈ નથી બનાવવાની, નહીંતર તે હાથમાં ચોંટશે. તો ફક્ત 5 મિનિટ માટે આપણે આ થાળીને પંખા નીચે રાખી દેશું, જેથી આપણી મીઠાઈ ફટાફટ ઠંડી થઈ જાય. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે બંને હાથમાં આ રીતે થોડું ઘી લગાવી અને આપણે તૈયાર કરેલા મીઠાઈના મિશ્રણમાંથી પેંડા બનાવી તૈયાર કરી લેશું. હું આ મીઠાઈમાંથી પેંડા બનાવું છું.
તમે ઈચ્છો તો તેમાંથી લાડુ પણ બનાવી શકો. અને જો બરફી બનાવવી હોય તો થાળીમાં સેટ કરી તમે બરફી પણ બનાવી શકો. હવે એક એક કરી અને બધા જ પેંડાને આ જ રીતે આપણે તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને એમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની આ રવા નાળિયેરના પેંડાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂર લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.